આ હોસ્પિટલ 120 બેડની છે, જેમાં સુપર સ્પેશિયાલિટી સુવિધા પૂરી પાડવામાં આવશે. મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર નિર્મલ ચોરડિયા, ચેરમેન નિર્મલ ગ્રુપ હોસ્પિટલ અને બાળકોનો ડૉક્ટર છું. છેલ્લા 42 વર્ષથી નિર્મલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. 17મી નવેમ્બર સવારે 10 વાગે અમે નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું અડાજણના એલપી સવાણી રોડ વિસ્તાર પર ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આ હોસ્પિટલ 120 બેડની છે, જેમાં સુપર સ્પેશિયાલિટી સુવિધા પૂરી પાડવામાં આવશે. એમાં કાર્ડિયાક યુનિટ, ન્યુરોલોજી યુનિટ, યુરોલોજી નેફ્રોલોજી યુનિટ, ઓર્થોપેડિક અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના 5 મુખ્ય સુપર સ્પેશિયાલિટી વિભાગની સેવા આપવામાં આવશે. અને એ સિવાય દરેક સેવા 24/7 24 કલાક ઉપલબ્ધ રહેશે, જેનાથી અડાજણ વિસ્તારના લોકોને એનો વધુને વધુ લાભ મળે. અડાજણ વિસ્તારમાં અને જે રીતે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે, તો એવું લાગ્યું કે આ વિસ્તારમાં અમે હોસ્પિટલ, એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ સ્પેશિયાલિટી હોસ્પિટલ તો હવે ઘણી બધી થઈ ગઈ, ઘણા બધા નર્સિંગ હોમ છે જેમાં સારવાર મળે છે, પણ સુરતમાં એક જ હોસ્પિટલમાં જે મુખ્ય સુપર સ્પેશિયાલિટી છે એની સારવાર મળી શકે એની વ્યવસ્થા અમે આ હોસ્પિટલમાં ઊભી કરી છે, જેનું ઉદ્ઘાટન પરમ દિવસે રવિવારે સવારે 9:30 વાગે આપણા જલમંત્રી માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ કરવાના છે. આ હોસ્પિટલ થોડી સુવિધાઓ વિશે આપણે વાત કરી, અને આ હોસ્પિટલ કેમ થોડી સ્પેશિયલ છે, કારણ કે અમે નામ આપ્યું છે હોસ્પિટલ વિથ ડિફરન્સ. એક એવી હોસ્પિટલ જેમાં કંઈ ડિફરન્સ છે, તો આ ડિફરન્સ શું છે તેની થોડી ચર્ચા આપણી જોડે કરીશ. આ 120 બેડની હોસ્પિટલ છે, એમાં દરેક પ્રકારની ફેસિલિટી છે, એટલે અમે 5 સ્પેશિયાલિટી પર ફોકસ કર્યું છે. કાર્ડિયાક, એમાં કાર્ડિયાક મેડિસિન, કાર્ડિયાક સર્જરી, કેથ લેબ છે, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી થશે, કાર્ડિયાક સર્જરી થશે, ન્યુરો સર્જરી વિભાગમાં બધી સર્જરી, અને ન્યુરો મેડિસિન વિભાગમાં જે સ્ટ્રોકના પેશન્ટ હોય, જે ન્યુરોલોજીકલ ડિસીઝ હોય તે. ત્રીજો ડિપાર્ટમેન્ટ છે ગેસ્ટ્રોલોજી. ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં આંતરડાના રોગની જે સારવાર હોય એમાં એન્ડોસ્કોપીની સુવિધા, ટોટલ સર્જરીની સુવિધા. ચોથું ડિપાર્ટમેન્ટ છે યુરોલોજી, જેમાં આપણે હિસાબની સંબંધિત જે બીમારીઓ હોય, ખાસ કરીને જે સર્જિકલ હોય તે યુરોલોજી, અને કિડનીને રિલેટેડ હોય તે નેફ્રોલોજી, એ બંને વિભાગને શરૂ કરવામાં આવશે. અને ઓર્થોપેડિકમાં જે એડવાન્સ ઓર્થોપેડિક છે, જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ, આર્થોસ્કોપી, બીજા બધા શોલ્ડરનું કામ, એન્કલનું કામ, આ ટાઈપની સ્પેશિયાલિટી વર્ક આ હોસ્પિટલમાં કરવામાં આવશે. જનરલનું પણ દરેક વસ્તુ કરવામાં આવશે, જેમ કે જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, આ બધા ફૂલ ટાઈમર્સ છે. So we do all kind of multi-specialty work, but the focus is mainly on the super specialty and critical care. નિર્મલ હોસ્પિટલ જાણીતી છે ક્રિટિકલ કેર માટે, કારણ કે પહેલાં અમે જ્યારે પીજીઆઈની શરૂઆત કરી, જ્યારે હું 1982માં મારા વર્ષમાં જોડાયેલી, ત્યારે સૌથી પહેલાં 1984માં અમે નવજાત શિશુ વિભાગ શરૂ કર્યો. પછી 1989માં અમે પીજીઆઈની ક્રિટિકલ કેર યુનિટ ચાલુ કર્યું, જે વેસ્ટર્ન ઇન્ડિયાનું પહેલું હતું. પણ બોમ્બેમાં પણ સેપરેટ પીડિયાટ્રિક આઈસીયુ હતું. ત્યાં પણ બાળકો જો સિરિયસ થાય તો એને એડલ્ટ આઈસીયુમાં દાખલ કરવું પડે. ત્યારે સુરતમાં અમે મારા વર્ષમાં 4 બેડ સાથે પહેલું પીઆઈસી ચાલુ કર્યું. દેટ વોઝ ધ ફર્સ્ટ ઇન્ટેન્સિવ કેર યુનિટ ઓફ સુરત સિટી. એડલ્ટ આઈસીયુ પછી ડેવલપ થયા. વેન્ટિલેટરી ટ્રીટમેન્ટ. સો નિર્મલ હોસ્પિટલ ઇઝ નોન ફોર ધ ક્રિટિકલ કેર. અને ન્યૂબોર્ન, એડલ્ટ અને પીડિયાટ્રિક ક્રિટિકલ કેર આ બધી જ અત્યારે અમે નિર્મલ હોસ્પિટલ કરી રહ્યા છીએ. અહીંયા પણ અમે 32 બેડ આઈસીયુના છે, એમાં 16 બેડ જનરલ આઈસીયુ છે અને 16 બેડ કાર્ડિયાક આઈસીયુ છે. એમાં કાર્ડિયાક મેડિસિન, કાર્ડિયાક સર્જરી, એટલે 2 ફ્લોર 32 બેડ અમારા જે છે તે ખાલી ક્રિટિકલ બેડ છે. 4 ઓપરેશન થિયેટર બધી સુવિધા સાથે, એક કાર્ડિયાક કેથ લેબ છે, અને 24/7 ઓલ ડાયગ્નોસ્ટિક ફેસિલિટી. એટલે પેશન્ટને ડાયગ્નોસિસ માટે આ કેમ્પસમાંથી બહાર નહીં જવું પડે. એટલે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં 128 સાઇઝનું સીટી સ્કેન, 1.5 ટેસ્લાનું એમઆરઆઈ, કાર્ડિયાકમાં ઇકોકાર્ડિયોગ્રાફી, ટીએમટી, ન્યુરોલોજીમાં ઈએમજી, ઇઈજી, નવ કન્ડિશન, મેમોગ્રાફી, જેટલી નોર્મલી આપણે સુવિધાની જરૂર હોય આ બધી સુવિધા અહીંયા ઊભી કરી છે. અત્યારે આ હોસ્પિટલમાં શું નથી, ટ્રાન્સપ્લાન્ટનું અત્યારે અમે આ હોસ્પિટલમાં કર્યું નથી. એટલે બોર્નર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ એ અત્યારે અમે આ હોસ્પિટલમાં નથી રાખ્યું. એટલે ટ્રાન્સપ્લાન્ટ સિવાય અમે દરેક વસ્તુ આ હોસ્પિટલમાં કરી શકીએ છીએ. અને મને લાગે છે કે આ વિસ્તારમાં પણ 4-5 સારી હોસ્પિટલો છે, પણ દરેક હોસ્પિટલ અમુક ડિપાર્ટમેન્ટમાં
કામ કરી રહી છે. મને લાગે છે કે આ પહેલી અડાજણની હોસ્પિટલ હશે કે જેમાં 5 સુપર સ્પેશિયાલિટી એકી સાથે સર્વિસીસ એ ગુડ ક્રિટિકલ કેર અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો રીતે લેબોરેટરી ડાયગ્નોસિસ 24/7, બધું ડાયગ્નોસિસ 24/7, ઇમરજન્સી 24/7, એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટ સર્વિસ 24/7 અમે કરવાના છીએ.